અત્યારે જોરદાર ગરમી પડી રહી છે અને આપણા ભારતના ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી પણ ઘણું વધી ગયું છે. એવામાં શું તમને એ ખબર છે કે આપણા ભારતનું સૌથી ગરમ શહેર કયું છે? સાથે જ શું તમને એ ખબર છે કે દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં સૌથી વધારે ગરમી પડે છે અને તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે? VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણા ભારતમાં સૌથી ગરમ મહિના મે અને જૂન માનવામાં આવે છે અને આ મહિનાઓમાં એટલી કાળઝાળ ગરમી પડે છે કે લોકો પરેશાન થઈ જાય છે. એવામાં આજે હું તમને દુનિયામાં આવેલ એવા કેટલાક સ્થળો વિશે જણાવીશ જેનું ઉનાળાનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસથી પણ આગળ વધી જાય છે. વિશ્વના સૌથી ગરમ સ્થળ વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં ઈરાન પહેલા નંબર પર આવે છે. ઈરાનનું બંદર એ મહ શહેર વિશ્વનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે અને જુલાઈ 2015માં આ સ્થળનું મહત્તમ તાપમાન 74 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એ બાદ પૂર્વી ઈરાનનું દસ્ત-એ-લુત એક એવું સ્થળ છે જે પૃથ્વી પર ટોચના ગરમ સ્થળોમાંનું એક છે. હાલ આ વિસ્તાર સાવ વિરાન છે, પરંતુ 2005માં આ વિસ્તારનું મહત્તમ તાપમાન 70.7 સેલ્સિયસ નોંધાયું હતું. લિબિયાના અલ-ઝિઝિયા શહેરમાં વર્ષ 1922માં મહત્તમ તાપમાન 57.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે સામાન્ય રીતે ઉનાળામાં અહીં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ બાદ કેલિફોર્નિયાની ડેથ વેલી પણ વિશ્વના સૌથી ગરમ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1913ના ઉનાળામાં અહીંનું તાપમાન 56.57 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સામાન્ય રીતે ઉનાળામાં અહીંનું તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ડેથ વેલી એ અમેરિકાની સૌથી સૂકી જગ્યામાંથી એક માનવામાં આવે છે. ગરમીના કારણે ડેથ વેલીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. ડેથ વેલીમાં કાળઝાળ ગરમી પડે છે અને એટલા માટે જ અહીં કેટલીક જગ્યાએ તાપમાન દર્શાવતા ચિહ્નો પણ મૂકવામાં આવ્યા છે, જેમાં સાથે લખવામાં પણ આવ્યું છે કે સવારે 10 વાગ્યા પછી અહીં ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવું જોઈએ. જો ભારતની વાત કરીએ તો રેનચિંતલા કરીને એક આંધ્રપ્રદેશમાં જગ્યા આવેલી છે જેને ભારતનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે. વર્ષ 2012માં અહીંનું તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજસ્થાનનું ચુરુ, ફલોદા અને શ્રી ગંગાનગર શહેરનું તાપમાન પણ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.